વિધાનસભાના પહેલા જ દિવસે ચાલો ગાંધીનગરના નારા લાગવાના છે અને કોંગ્રેસે નવું સૂત્ર આપ્યું છે। આપણે લોકતંત્ર બચાવવાની લડાઈમાં સૌ સાથે મળી લડીએ। આ ગુજરાતના નવજવાનને ગુજરાતનું ભવિષ્ય છે એને વ્યસનની આગમાંથી બચાવવા માટે આવો સૌ સાથે મળીએ અને ગુજરાતને વ્યસન મુક્ત ગુજરાત તરીકે પુનઃસ્થાપિત કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સમાચાર એ ગુજરાતની રાજનીતિને લઈને સામે આવી રહ્યા છે કે 8 તારીખે સોમવારે વિધાનસભાનું સત્ર મળવાનું છે। એ દરમિયાન કોંગ્રેસ આક્રમક રીતે ગાંધીનગરની અંદર આંદોલન કરવાના મૂડમાં દેખાઈ રહી છે। અમિત ચાવડાના નેજા હેઠળ એક સૌથી મોટું આંદોલન થવા જઈ રહ્યું છે, વિરોધ પ્રદર્શન થવા જઈ રહ્યું છે। વિધાનસભાના પહેલા જ દિવસે ચાલો ગાંધીનગરના નારા લાગવાના છે અને કોંગ્રેસે નવું સૂત્ર આપ્યું છે। સોમવારથી એ શરૂ થઈ રહ્યું છે એ વિધાનસભાનું ચોમાસાનું એક સત્ર। ચોમાસા સત્ર પહેલા જ કોંગ્રેસનો મોટો વિરોધ જોવા મળશે એ પ્રકારની વાત અત્યારે સામે આવી રહી છે। સરકારી નોકરીની માંગ સાથે કોંગ્રેસ એ જન સત્યાગ્રહ આંદોલન જે છે તે કરવાના છે। ખાલી જગ્યાઓ બાબતે પણ આને સાથે જ કાયમી ભરતીની માંગ સાથે કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓ એ ઉમેદવારો સાથે ગાંધીનગર પહોંચશે। જન સત્યાગ્રહ 8 સપ્ટેમ્બરના રોજ એક ગાંધીનગરમાં આંદોલન થવા જઈ રહ્યું છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પોતાના સોશિયલ મીડિયા પર ચાલો ગાંધીનગર નામની એક પોસ્ટ મૂકી છે। તાનાશાહી સામે જનતા ગાંધીનગરમાં ઉમટી પડશે। ખાલી પદો પર ભરતીની માંગ એ ઉગ્ર સ્વર જે છે તે જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ ગાંધીનગરમાં એ જન સત્યાગ્રહ આંદોલન થવા જઈ રહ્યું છે તે પ્રકારની વાત એ અત્યારે ગાંધીનગરથી મળી રહી છે। લોકતંત્ર બચાવવા ગુજરાતની જનતા કરશે જન સત્યાગ્રહ, આ પ્રકારની વાત અમિત ચાવડાએ કરી છે। વિધાનસભાના સત્રના પહેલા દિવસે ગાંધીનગરમાં સૌથી મોટો વિરોધ એ જોવા મળી શકે છે। જે પ્રમાણે પોસ્ટ જોઈ શકો છો, કોંગ્રેસના ઓફિશિયલ એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવી છે। અમિત ચાવડા પોતાએ પોસ્ટ કરી છે, લોકોને આહવાન કર્યું છે કે લોકો આવો, આ વિરોધની અંદર જોડાઓ। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનો હુંકાર જોવા મળ્યો છે। 8 સપ્ટેમ્બર 2025 સોમવાર સવારે 10 કલાકે એ લગભગ કોંગ્રેસના તમામે તમામ કાર્યકર્તાઓથી લઈને નેતાઓથી લઈને બધા જ લોકો ગાંધીનગર પહોંચવાના છે। સાથે જ ઉમેદવારોને સાથે રાખવાના છે, કારણ કે માંગણીઓ એ ઉમેદવારોની છે। એ ઉમેદવારોની માંગણીને લઈ કોંગ્રેસ જે છે તે જન સત્યાગ્રહ આંદોલન કરવા જઈ રહી છે। જે પ્રમાણે આપના પોસ્ટર દેખાઈ રહ્યા છે, અમિત ચાવડા કે જેને એના નેજા હેઠળ આખું આંદોલન થવા જઈ રહ્યું છે। કેટલા એવા મુદ્દાઓ છે, ગુંડા રાજથી લઈને ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જેને લઈને કોંગ્રેસ એ વિધાનસભાના ચોમાસા સત્રના પહેલા જ દિવસે ગાંધીનગરની અંદર ખૂબ મોટું આંદોલન કરવા જઈ રહ્યા છે। વિવિધ વાતોને લઈને અમિત ચાવડા કે જેના દ્વારા એ પોસ્ટ પણ કરવામાં આવી છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો લોકતંત્ર બચાવવા ગુજરાતની જનતા એ આંદોલન કરશે તેવી વાત અત્યારે સામે આવી રહી છે। આજ મુદ્દે વાત કરવા માટે કોંગ્રેસ નેતા મનીષભાઈ દોશી મારી સાથે જોડાયા છે। મનીષભાઈ, સ્વાગત છે ન્યૂઝ રૂમ પર। જી કિશન। મનીષભાઈ, શું કહેશો? સોમવારના રોજ કોંગ્રેસ દ્વારા જન સત્યાગ્રહ આંદોલન કરવાની એક વાત સામે આવી રહી છે, ઉમેદવારોને સાથે રાખવાની વાત આવી રહી છે। સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા 25-30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનના કારણે ગુજરાતના સામાન્ય નાગરિક હેરાન પરેશાનીનો સામનો કર્યો છે। ભયભૂત ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાતો કરીને સત્તા મેળવનાર ભાજપાએ ભય ફેલાવવામાં કઈ બાકી નથી રાખ્યું। ભ્રષ્ટાચાર તો એ વખતે ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારના ફાઈબર ઓપ્ટિક છે। અને એની સાથે સાથે જે રીતે લૂંટનો કારોબાર ચાલે છે અને સામાન્ય માણસ જે તકલીફ અનુભવી રહ્યા છે, એવા સંજોગોની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષ અમિતભાઈ ચાવડાએ ગાંધી સરકારના ગુજરાતમાં જનતાના હિત માટે, જનતાના ન્યાય માટે જન સત્યાગ્રહની જાહેરાત। કોંગ્રેસ પક્ષ દ્વારા જન સત્યાગ્રહમાં બહુ સ્પષ્ટપણે છે કે ગુજરાતના નવયુવાનો જે ગુજરાતની ભવિષ્યની પેઢી છે એ વ્યસનના, નશાના કારોબારમાંથી, નશાના ગળતામાંથી બહાર આવે, ગુજરાતના યુવાનને રોજગાર મળે,
અને કોંગ્રેસની નીતિ રહી છે હર હાથકો કામ, એ જે કોંગ્રેસની નીતિ હતી સામે ભારતીય જનતા પાર્ટી પોતાના મળતિયાઓને લૂંટના લાયસન્સ આપે અને બીજી બાજુ ગુજરાતનો ગુણવત્તા ધરાવતો મેરિટ વાળો શિક્ષિત નવજવાનને રોજગાર નથી વધુ ઉડતાનો એના રોજગાર છીનવાઈ રહ્યા છે. આ સંજોગોની અંદર નાના અને મધ્યમ કદના ઉદ્યોગો મોટા પાયે તાળા લાગી રહ્યા છે, શૈક્ષણિક સંસ્થાઓને તાળા લાગી રહ્યા છે, શિક્ષણ મોંઘું થતું જાય છે, આરોગ્ય સેવા પરિભાંગી છે, કાયદો વ્યવસ્થાની સ્થિતિ સતત કથળતી જાય છે, અસામાજિક તત્વો બેકાબુ બન્યા છે. આ તમામ મુદ્દા લઈને ગુજરાતના નાગરિકો ન્યાય મળે સાથોસાથ સૌથી મોટો પડકાર અમારા નેતા અને દેશના જનનાયક લોકસભામાં પ્રતિપક્ષના નેતા રાહુલજીએ દેશ સમક્ષ લોકતંત્રમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઈશારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ જે કામ કર્યું છે, કેજરીવાલ ગોલમાલને આશરો આપ્યો છે, એના કારણે લોકતંત્રને બચાવવું એ અનિવાર્ય છે. આ કોંગ્રેસ પક્ષ પૂરતું જવાબદારી નથી, પણ આ દેશનું લોકતંત્રને બચાવવાનું છે અને લોકતંત્રને બચાવવા માટે કોંગ્રેસ પક્ષ 8મી સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે જન સત્યાગ્રહનું આહ્વાન કર્યું છે. આ કાર્યક્રમની અંદર અમે તમામને અપીલ કરી છે, ફિક્સ પગારના નામે થતું શોષણ હોય એ નવજવાનોને કંઈક તમે આવો અને કોંગ્રેસના જન સત્યાગ્રહમાં જાઓ. આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટના નામે જે શોષણ થાય છે એ લોકોના ન્યાય માટે અમે કહીએ કે આવો અને કોંગ્રેસના જન સત્યાગ્રહમાં જોડાઓ અને ન્યાય માટેની લડતને મજબૂત બનાવો. અમે લોકતંત્રમાં ચિંતિત તમામ લોકોને આહ્વાન કરીએ છીએ, તમે આવો અને ગુજરાત ગાંધી સરકારનું ગુજરાત છે એના મૂલ્યોને પુનઃસ્થાપિત કરીને આપણે લોકતંત્ર બચાવવાની લડાઈમાં સૌ સાથે મળી લડીએ. આ ગુજરાતના નવજવાનને જે ગુજરાતનું ભવિષ્ય છે એને વ્યસનની આગમાંથી બચાવવા માટે આવો સૌ સાથે મળીએ અને ગુજરાતને વ્યસન મુક્ત ગુજરાત તરીકે પુનઃસ્થાપિત કરીએ અને આ ભવિષ્યની પેઢીને બચાવીએ. આવો નાના અને મધ્યમ કદના ઉદ્યોગો જેને ભારતીય જનતા પાર્ટીના નીચે તાળા લાગી રહ્યા છે ગુજરાતના ઓળખસમા ઉદ્યોગોને, એ ઉદ્યોગોને પુનઃજીવિત કરવા માટે આવો કોંગ્રેસના જનસત્યાગ્રહમાં જોડાવો. આપણે જીઆઈડીસીને મજબૂત કરીએ, સામાન્ય માણસના હક અને અધિકાર માટેની લડત કરીએ, મહિલા સુરક્ષા માટે લડીએ અને શિક્ષણ અને આરોગ્ય સેવા જે ભારતીય જનતા પાર્ટીના બાપે કથળી દઈ છે અને પુનઃ કરીને સામાન્ય માણસને શિક્ષણ મળે, આવાસનો અધિકાર મળે, આરોગ્ય સેવાનો અધિકાર મળે, એ દિશામાં કોંગ્રેસ પક્ષનો આ જન સત્યાગ્રહ છે. તો તમામ લોકો જોઈએ, આપણે તો મીડિયાના પણ મિત્રોને આપના માધ્યમથી કહું છું, આવો તમે ન્યાયની લડતમાં તમે લોકતંત્રનો ચોથો સ્તંભ છો, આ પણ જોડાઓ અને તમે નિર્ભીક પણ આપનું પત્રકારિતા કરી શકો, એના માટે અમે સૌને આહવાન કરીએ છીએ. જી જી મનીષભાઈ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ. તો જે પ્રમાણે કોંગ્રેસ દ્વારા ગંભીર આરોપ જે છે તે ભારતીય જનતા પાર્ટી સામે લગાડવામાં આવ્યા છે. શ્રદ્ધાબેન જોડાયા છે રાજપૂત મારી સાથે. બેન, સ્વાગત છે ન્યૂઝ રૂમ પર આપનું. નમસ્તે બેન, શું કહેશો? સોમવારના રોજ વિધાનસભાના સત્રનો પહેલો દિવસ છે, ચોમાસુ સત્રની શરૂઆત થવાની છે અને તે જ દિવસે કોંગ્રેસ અલગ અલગ મુદ્દાને લઈને ગાંધીનગર ખાતે આંદોલન કરવા જઈ રહી છે. કોંગ્રેસના મુદ્દા કયા છે પહેલી વખત બિલકુલ સ્પષ્ટ નથી. કોંગ્રેસના મુદ્દા જો જનતા જનાર્દન માટે હોય અને જનતાના પ્રશ્નોને વાચા કરવા માટે હોય તો મને લાગે છે યોગ્ય હોઈ શકે, પરંતુ કોંગ્રેસના મુદ્દા જનતા જનાર્દન માટે નથી હોતા. કોંગ્રેસના મુદ્દા એમના યુવરાજને બચાવવા માટેના કાં તો એમના યુવરાજની માર્કેટિંગ કરવા માટેના હોય છે. એમના યુવરાજ જે ખોટું બોલે છે, ખોટી વસ્તુને કઈ રીતે પ્રોજેક્ટ કરવું, કઈ રીતે એની માર્કેટિંગ કરવી, એમણે જે ખોટું કીધેલું છે કઈ રીતે આપણે સાચું માનવું, કઈ રીતે જૂઠું છે એને સત્ય સ્વીકારવું, એ બાબત એમનો ઘેરાવ હોઈ શકે છે. જ્યાં સુધી મારી જાણમાં છે કે અમુક જે મુદ્દાઓ હાલ ચાલી રહ્યા છે કે જેમાં તેઓ સ્વાયત્ત સંસ્થા જે છે ચૂંટણી આયોગ પંચ, એના ઉપર પણ જે છે ધાંધલીનો આરોપ લગાવી રહ્યા છે. એ ભૂલી રહ્યા છે કે આ જે દેશ છે એની અંદર બેલેટ પેપર થી લઈને ઈવીએમ સુધીની જે ચૂંટણી પંચ છે એમાં પારદર્શિકતા કેટલી વધી છે અને લોકોએ કેટલા સારા વ્યાપક પ્રમાણની અંદર અધિકારી અને કર્મચારીઓએ અને સ્વાયત્ત સંસ્થાએ સારું ચૂંટણીની અંદર કામ કર્યું છે. પરંતુ કોંગ્રેસ છે એ જનાધાર ખોઈ બેઠી છે. એટલે નીત નવીન ગતકડા કરવા છે, કંઈક ને કંઈક છે એ પર્સનલ એટેક છે ભારતીય જનતા પાર્ટી સરકાર ઉપર અને એમાં બી સૌથી વધારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર એમના પર્સનલ એટેક હંમેશા હોય છે. તો એ ઘેરાવો કરે કે જે બી કરે, પણ મારી એઝ અ નાગરિક તરીકે નમ્ર વિનંતી છે કે નાગરિકોના કયા મુદ્દા છે ને એના ઉપર કોંગ્રેસ પ્રકાશ પાડે. બેન, સૌથી મોટો એનો મુદ્દો એવો છે કે બેરોજગાર જે યુવાનો છે, શિક્ષકો, ઉમેદવારો છે, તેમની માંગ પૂરી થાય તે માટે આંદોલન કરવામાં આવી રહ્યું છે. કારણ કે કેટલાય દિવસોથી ગાંધીનગરની અંદર ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે, પોતાને શિક્ષક બનવું છે, પરંતુ એવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના સરકારની અંદર કેટલીક એવી સરકારી શાળા છે કે જેને તાળા વાગી ગયા છે. મને લાગે છે કે કોંગ્રેસે પોતાનું ફેક્ટ ચેક એનાલિસિસ કરવું જોઈએ.
બેરોજગારીની જો વાત છે તો ચોક્કસપણે બેરોજગારી છે એ રાહુલ ગાંધીની પોતાની અંગત બેરોજગારી છે કે એમને આ દેશની જનતા સ્વીકારતી નથી. એટલે રાહુલ ગાંધીજી અને કોંગ્રેસ અને એમની સાથે એમનું જે આખું ઠગબંધન છે એને દેશની જનતા જનાર્દને બેરોજગાર કરી દીધું છે. તો એ મુદ્દો તો છે જ બેરોજગારી નામનો, એ સાચો મુદ્દો છે, એની સાથે હું પણ છું કે એને એ બેરોજગારીના મુદ્દા ઉપર કામ કરવું જોઈએ. પણ અપાર્ટ ફ્રોમ ધેટ જો રોજગારીની વાત કરવામાં આવે તો દર મહિને પોતાને બ્રેડ એન્ડ બટર અર્ન કરી શકે એ માટે વ્યાપક પ્રમાણમાં ફક્ત સરકારી નોકરી નહીં, એની સાથે બીજી નોકરીઓ જે છે પ્રાઇવેટ સેક્ટરની અંદર, ઉદ્યોગોની અંદર, અન્ય સ્ટાર્ટઅપ્સ, મેક ઇન ઇન્ડિયા જેવા પ્રોજેક્ટો, મુદ્રા યોજનાથી લઈને ઘણા સ્ટાર્ટઅપ્સ લોકોએ કરીને પોતે સ્વરોજગાર નથી પામી પણ પોતાના અંદર પણ આજના યુવા અને યુવતીઓ બીજાને રોજગારી આપી રહ્યા છે. તો એ યુવા અને યુવતીઓથી કોંગ્રેસના રાજકુમાર રાહુલ ગાંધીજી અને કોંગ્રેસે શીખવું જોઈએ. બાકી એ લોકો બેરોજગાર છે, કોંગ્રેસ અને કોંગ્રેસની આખી પાંખ. બેન એક વાત એ પણ, તો ઉમેદવારોને ગાંધીનગરની અંદર કેમ ધરણા પ્રદર્શન કરવા પડે છે? જો એક વસ્તુ છે કે સરકારી ભરતી પ્રક્રિયાની અંદર હાલ જે શિક્ષકોની ભરતી પ્રક્રિયા છે એના ફેક્ટ્સ બી તમે જો હું તમને લોકોને વિનંતી કરીશ કે તમે જે શિક્ષણ વિભાગ છે એમણે હાલમાં જે ટીચરની ભરતી કરી છે, શિક્ષકોની ભરતી, અમારે ત્યાં બી એક બેન કામ કરતા હતા. અત્યારે અમારે ત્યાં જ અહીંયા સરકારી શાળા ઓગણજની અંદર એ સ્ટેટિસ્ટિક્સના ટીચર તરીકે એમને ભરતી મળી છે. બરોબર છે? તો મને એ લાગે છે કાયમી ભરતી છે. બરોબર છે? તો મને લાગે છે કે થોડા ફેક્ટ્સ જે છે એ ચેક કરીને અહીંયા મૂકવામાં આવે. આપણે વિનંતી છે કે આપ શિક્ષણ ડિપાર્ટમેન્ટ સાથે અત્યારે તાજેતરમાં જે ભરતી થઈ છે એના આંકડા બી લો. સ્વાભાવિક રીતે લોકો બધા સૌથી પહેલા ગવર્મેન્ટ જ જોબ ઈચ્છતા હોય છે, પરંતુ ફક્ત ગુજરાત નહીં, આખા દેશના અન્ય રાજ્યોની વાત કરીએ કે ભારત દેશની વાત કરીએ કે વિશ્વના તમામ દેશોની વાત કરીએ તો સરકારી જે જોબ છે એનો કોટા કેટલા પર્સન્ટેજ હોય છે આપને ખબર છે. સરકારનું કામ શું છે કે કોઈ પણ વ્યક્તિ છે બેરોજગાર ના રહેવો જોઈએ. કાં તો એ સરકારી નોકરી, કાં તો એ અર્ધ સરકારી નોકરી, કાં તો પ્રાઇવેટ સેક્ટર, કાં તો સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગો, બિઝનેસ, એનાથી એ પોતાનું જે રોજગાર છે પ્રાપ્ત કરી શકે. તો એ પ્રમાણે જોવા જાઓ તો આખા ભારતમાં સૌથી ઓછો જે બેરોજગારીનો દર છે એ ગુજરાતની અંદર છે. ને ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં અન્ય રાજ્યના લોકો આવીને રોજગારી મેળવે છે. અહીંયા એટલા ઉદ્યોગો છે, અહીંયા ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ એટલા મોટા વ્યાપક પ્રમાણમાં છે કે આપણે જીઆઈડીસીસમાં તમે જાશો તો આપણા લોકો કરતા તો અન્ય રાજ્યોના, અન્ય પ્રાંતના લોકો સૌથી વધારે અહીંયા રોજગારી જે છે, અહીંયાની તકો છે એટલા માટે આવીને રોજગારી જે છે મેળવી રહ્યા છે. ને આપણે તો બિઝનેસ મોડેલ છે, આપણે લોકોને જોબ અને ઓપોર્ચ્યુનિટીઝ આપી રહ્યા છીએ. જી જી બેન, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી એ આરોપ લગાડી રહી છે કે જે બેરોજગારીની જે વાત કરી રહ્યા છે રાહુલ ગાંધી પર ગંભીર આરોપ, તો બીજી તરફ કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી સામે ગંભીર આરોપ લગાવી રહી છે. એટલે આરોપ પ્રત્યારોપ, આક્ષેપ પ્રત્યાક્ષેપ એ વાતો જે છે તે અત્યારે જોવા મળી રહી છે. પરંતુ એ સોમવારના રોજ સવારે 10 વાગે કોંગ્રેસના નેતાઓ, કાર્યકર્તાઓ, બહોળી સંખ્યામાં એ ઉમેદવારો કે જે બેરોજગાર છે, એમણે ભણી ગણી લીધું છે પરંતુ છતાં પણ એમને સરકારી નોકરી નથી મળી, તે મુદ્દાને લઈને તે લોકો ગાંધીનગર ખાતે પહોંચવાના છે. વિવિધ મુદ્દાઓ સાથે કોંગ્રેસ ત્યાં ધરણા પ્રદર્શન કરવાના છે. હવે સોમવારે શું નવું થાય છે એ સોમવારે ખબર. સમાચારમાં અત્યારે બસ એટલું. GTPL 285 નંબર પર આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.